हेलो 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 गुड मॉर्निंग बच्चों। તો આજે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. ટોપિકનું નામ છે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને મહત્વનો ટોપિક છે કેમિકલ પ્રોપર્ટી ઓફ આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો, આના પહેલા આપણે આલ્કોહોલની બનાવટ ઉપર ડિસ્કસ કરી હતી, પ્રિપરેશન ઓફ આલ્કોહોલ, અને એમાં બહુ ડિટેલના અંદર ડિસ્કસ કરી હતી. જેટલી પણ મેથડો છે દરેક મેથડ પર આપણે ચર્ચા કરી હતી. જેમાં આપણે આલ્કિનમાંથી આલ્કોહોલ બનાવ્યો હતો, કાર્બોનિલ સંયોજનોના રિડક્શનથી આલ્કોહોલ બનાવ્યો, ગ્રિગ્નારના પ્રક્રિયક દ્વારા આલ્કોહોલ બનાવ્યો, એન્ડ એલિફેટિક એમાઇનમાંથી આપણે આલ્કોહોલ બનાવ્યો. મતલબ ઇન શોર્ટ બહુ ડિટેલના અંદર એની ચર્ચા કરી હતી. ઓલરેડી 4 વિડીયો લેક્ચરના અંદર આપણે આલ્કોહોલની બનાવટની પૂરી ડિટેલ સમજાવી છે. જે વિદ્યાર્થી મિત્રો એમને આલ્કોહોલની બનાવટ અથવા પ્રિપરેશન ઓફ આલ્કોહોલ એમના વિડીયો લેક્ચરનો અભ્યાસ કરવો હોય તો મિત્રો આપણી ચેનલ છે કેમ વિથ જાવેદ સર. આ આપણી ચેનલ છે, તો આ ચેનલ ઉપર સર્ચ કરશે તો તેઓ તમને ઓલરેડી વિડીયો બધા જ મળશે. અને વિડીયો મતલબ કે જેમાં આપણે આલ્કોહોલની બનાવટ પર ડિસ્કસ કરીએ છીએ. હવે આજે આપણે ટોપિકને સ્ટાર્ટ કરીએ. અને મિત્રો આજનો આપણો ટોપિક છે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. તો ચલો વાતને સ્ટાર્ટ કરીએ. આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, ચલો તૈયાર થઈ જાઓ મિત્રો, બચ્ચો, ગાઈસ, ફ્રેન્ડ્સ, દરેકે દરેક તૈયાર થઈ જાઓ. આપણા ટોપિકને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અચ્છા, દરેક વિદ્યાર્થી પોતાની નોટ લઈ લે. નોટ ખુદથી લખવી ખૂબ જ જરૂરી છે. ખુદથી પોતાની નોટ બનાવવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ખુદથી નોટ લઈ બેસે, તૈયાર થઈ જાય, એક એક પોઈન્ટને લખે અને સમજે. ચલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણી વાતની. ઓકે, આપણી વાત છે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓની. તો આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા ઉપર આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આલ્કોહોલ કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે અને એ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ શેના કારણે હોય છે? તો મિત્રો આલ્કોહોલ જે છે 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપશે. કેટલા પ્રકારની? 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપશે. ધ્યાનથી જુઓ, 3 રાસાયણિક પ્રક્રિયાઓ નહીં, 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ એન્ડ થર્ડ. કયા કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ? તો વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલની ફર્સ્ટ રાસાયણિક પ્રક્રિયા છે આલ્કોહોલ જે છે એમાં OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. આ છે આલ્કોહોલ, બરાબર. ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલનો કયો છે? OH. ઓકે, તો એક તો આલ્કોહોલના અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થશે. આલ્કોહોલમાંથી કયો OH બંધ તૂટશે અને એના કારણે રાસાયણિક પ્રક્રિયા થશે. તો ફર્સ્ટ રાસાયણિક પ્રક્રિયા મતલબ કયા પ્રકારની થશે? તો આલ્કોહોલમાં OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. તૂટવાને કારણે થતી પ્રક્રિયા. ક્લિયર છે? OH બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયા ફર્સ્ટ કેટેગરી આ છે. મિત્રો બીજી કેટેગરી છે કે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલમાંથી CO બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. આ જે આલ્કોહોલ છે આપણો, તો આ આલ્કોહોલમાં કયો બંધ? તો અહીંયાથી CO બંધ તૂટશે. તો CO બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. તો સેકન્ડ છે CO બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. ઓકે, 2 પ્રકારની થઈ. એન્ડ થર્ડ, ધ્યાન રાખો મિત્રો, થર્ડ પ્રક્રિયા આલ્કોહોલમાં કયા પ્રકારની છે? તો આલ્કોહોલના અંદર ત્રીજા પ્રકારની જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયા થશે OH અને મતલબ એક તો આ OH બંધ તૂટે અને સાથે CH બંધ પણ તૂટે. મતલબ OH અને CH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. OH એન્ડ CH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. ચલો આટલા સુધી દરેકને ક્લિયર થઈ ગયું? આટલા સુધી દરેકને ક્લિયર થઈ ગયો પોઈન્ટ કે આલ્કોહોલમાં કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે?
તો 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે. કયા કયા પ્રકારની છે? તો એક તો આલ્કોહોલ આપશે, OH બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં OH બંધ તૂટશે અને કેમિકલ રિએક્શન થશે. ઓકે, બીજી પ્રક્રિયા મિત્રો મતલબ CO બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા, મતલબ કે CO બોન્ડ તૂટશે અને પછી રાસાયણિક પ્રક્રિયા આપશે. એન્ડ થર્ડ મિત્રો કે આલ્કોહોલમાં OH બંધ બી તૂટશે, સાથે સાથે CH બંધ બી તૂટશે અને એના કારણે થતી જે પ્રક્રિયાઓ છે એને કહેશું મતલબ કે OH અને CH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ. ક્લિયર છે મિત્રો? ચલો અહીંયા સુધી પોઈન્ટ ક્લિયર થઈ ગયો દરેક જણને? અહીંયા સુધી પોઈન્ટ ક્લિયર થઈ ગયો? યસ, ગુડ. ચલો તો હવે આગળ વાત કરીએ. ધ્યાનથી સમજો, ઇમ્પોર્ટન્ટ વાત કરીશું આપણે, ખૂબ મહત્વની વાત કરીશું ટોપિકના અંદર. હવે મિત્રો જ્યારે આલ્કોહોલના અંદર OH બંધ તૂટે તો એ વખતે આલ્કોહોલ કોની જેમ વર્તશે એ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ હશે. તો જ્યારે આલ્કોહોલમાં OH બંધ તૂટશે એ વખતે આલ્કોહોલ જે છે મતલબ અહીંયા ROH એટલે આલ્કોહોલ એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. પ્રક્રિયક તરીકે વર્તે છે. ધ્યાનથી જુઓ, સમજો. મતલબ એ છે કે જ્યારે આલ્કોહોલ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે એ વખતે આલ્કોહોલમાંથી કયો બંધ તૂટવાનો છે? OH બંધ તૂટવાનો છે. ફરીથી એકવાર રિપીટ કરું, જ્યારે આલ્કોહોલ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, એ વખતે આલ્કોહોલમાંથી કયો બંધ તૂટશે? OH બંધ તૂટશે. વાત ક્લિયર છે? ઓકે, ગુડ. નેક્સ્ટ પોઈન્ટ જુઓ મિત્રો કે જ્યારે આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે, મતલબ કે જ્યારે આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે, ઇલેક્ટ્રોન અનુરાગી મતલબ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે ત્યારે કયો બોન્ડ તૂટશે? આલ્કોહોલમાંથી COH બંધ તૂટે છે. કયો બંધ તૂટશે? COH બંધ તૂટે છે. મતલબ એ છે કે જ્યારે આલ્કોહોલ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, એ વખતે મિત્રો આલ્કોહોલનો કયો બંધ તૂટશે? તો COH બંધ તૂટશે. બે વાતો ક્લિયર થઈ ગઈ. એન્ડ થર્ડ વાત કે જ્યારે આલ્કોહોલના અંદર OH બંધ બી તૂટે, CH બંધ બી તૂટે, OH અને CH બંધ જ્યારે તૂટે તો એ વખતે આલ્કોહોલ કયા પ્રકારની રિડક્શન પ્રક્રિયાઓ આપશે? તો આન્સર છે આલ્કોહોલ ઓક્સિડેશન પ્રક્રિયાઓ આપશે. આલ્કોહોલ શું આપશે? ઓક્સિડેશન પ્રક્રિયાઓ આપશે. ક્લિયર છે? 3 મુદ્દાઓ ક્લિયર થઈ ગયા. ફરીથી એકવાર રિપીટ કરું, ધ્યાનથી જુઓ, સમજો મિત્રો કે જ્યારે આલ્કોહોલ ન્યુક્લિયો કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે તો OH બંધ તૂટશે. મતલબ OH બંધ તૂટે એ વખતે આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે. COH બંધ જ્યારે તૂટે એ વખતે આલ્કોહોલ કોની જેમ બિહેવ કરશે? ઇલેક્ટ્રોફાઇલ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. એન્ડ થર્ડ, જ્યારે આલ્કોહોલમાં OH અને CH બંધ તૂટશે તો કયા પ્રકારની પ્રક્રિયા આપશે? ઓક્સિડેશન પ્રક્રિયા આપશે. અહીંયા ન્યુક્લિયોફિલિક રિએક્શન આપશે, એન્ડ અહીંયા ઇલેક્ટ્રોફિલિક રિએક્શન આપશે, એન્ડ અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયાઓ આપશે. 3 પ્રકારની અહીંયા રિએક્શનો થશે. ઓકે, અચ્છા, આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે પણ વર્તે છે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે છે. માટે આલ્કોહોલને સર્વોતામુખી પ્રક્રિયક કહેવાય છે. આપણે એક પોઈન્ટ લખેલો છે આપણે NCERT માં, આલ્કોહોલ સર્વોતામુખી છે. કેમ? કારણ કે આલ્કોહોલ બંને તરીકે, સર્વોતામુખીનો મતલબ વર્સેટાઇલ છે. વર્સેટાઇલ નો શું મતલબ? કે આલ્કોહોલ બંને તરીકે બિહેવ કરી શકે છે. જેવી સિચ્યુએશન, અમુક સિચ્યુએશન ના અંદર આલ્કોહોલ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્ક કરશે અને અમુક સિચ્યુએશન ના અંદર આલ્કોહોલ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્ક કરે છે. જેવી સિચ્યુએશન, જેવો સમય, જેવો સંજોગ, સમય સંજોગને જોઈને બિહેવ કરશે. એવો સમય અને સંજોગ આવે તો એ વખતે ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરી લેશે અને એવો સમય અને સંજોગ આવશે તો ઇલેક્ટ્રોફાઇલ તરીકે એક્ટ કરી લેશે. બંને તરીકે એક્ટ કરે છે આલ્કોહોલ. આલ્કોહોલ ઇઝ અ વર્સેટાઇલ. આલ્કોહોલ વર્સેટાઇલ છે, સર્વોતામુખી છે. સમયની વાત છે, જરૂર પડે તો ન્યુક્લિયોફાઇલ, જરૂર પડે તો ઇલેક્ટ્રોફાઇલ. મિત્રો ક્લિયર થઈ ગયો? એન્ડ થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પછી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરીએ અને સ્ટાર્ટ બી એ રીતે કરીશું. ફર્સ્ટ OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ ભણીશું
પછી COH બંધ તૂટવાને કારણે CO બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ એન્ડ નેક્સ્ટ આપણે OH અને CH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, તો હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ વાત છે, ખાસ ઇમ્પોર્ટન્ટ જે આપણે MCQ માં પણ મદદ કરશે આપણને આ ટોપિક. જ્યારે આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે, જ્યારે આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે, બીજો અર્થ શું છે કે જ્યારે આલ્કોહોલમાં OH બંધ તૂટે છે એ વખતે આલ્કોહોલની પ્રક્રિયાનો સરળતાનો ક્રમ પૂછે. તો અહીંયા લખું સરળતાનો ક્રમ. સરળતાનો ક્રમ. સરળતાનો મતલબ કે ક્રમ. ધ્યાનથી જુઓ, સમજો વાતને. સરળતાનો ક્રમ. સરળતાનો ક્રમ. શાનો ક્રમ? કે જાણે આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે એ વખતે આલ્કોહોલની સરળતાનો ક્રમ શું છે? જ્યારે આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે એ વખતે આલ્કોહોલની રિએક્ટિવિટીનો સરળતાનો ક્રમ. જ્યારે આલ્કોહોલમાં OH બંધ તૂટે એ વખતે આલ્કોહોલની રિએક્ટિવિટીનો સરળતાનો ક્રમ, કે કયો આલ્કોહોલ ફાસ્ટ કરશે રિએક્શન, કયો આલ્કોહોલ સ્લો કરશે, તો એનો સરળતાનો ક્રમ છે મિત્રો. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે અહીંયા લખીએ છીએ, ધ્યાન રાખજો. આલ્કોહોલની સરળતાનો ક્રમ છે CH3OH, મિથેનોલ, પછી પ્રાથમિક આલ્કોહોલ, પછી દ્વિતીયક આલ્કોહોલ અને પછી તૃતીયક આલ્કોહોલ. આ આલ્કોહોલની સરળતાનો ક્રમ છે. પણ ક્યારે? ક્યારે? ચલો જવાબ આપો. ક્યારે આલ્કોહોલની સરળતાનો ક્રમ છે? ક્યારે મિત્રો? જવાબ આપો. ક્યારે? કે જ્યારે આલ્કોહોલમાં કયો બંધ તૂટે? OH બંધ તૂટે. કયો બંધ? OH બંધ. ક્યારે? જાણે આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે એ વખતે મિથેનોલ એઝ અ ફાસ્ટ રિએક્ટ કરશે, પછી પ્રાથમિક આલ્કોહોલ, પછી દ્વિતીયક આલ્કોહોલ, પછી તૃતીયક આલ્કોહોલ. ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ધ્યાન રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ અહીંયા જ્યારે આલ્કોહોલમાં COH બંધ તૂટે છે એ વખતે આલ્કોહોલની સરળતાનો ક્રમ. જુઓ મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ વાત, સરળતાનો ક્રમ. સરળતાનો ક્રમ. હવે કોની વાત કરું છું? કે જાણે આલ્કોહોલમાં COH મતલબ CO બંધ તૂટે છે ત્યારે, જ્યારે આલ્કોહોલ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે ત્યારે એ વખતે આલ્કોહોલનો સરળતાનો ક્રમ. તૃતીયક આલ્કોહોલ ફાસ્ટ રિએક્શન કરાવશે. કયો આલ્કોહોલ? તૃતીયક આલ્કોહોલ. તો તૃતીયક આલ્કોહોલ ફાસ્ટ, પછી દ્વિતીયક આલ્કોહોલ, પછી પ્રાથમિક આલ્કોહોલ એન્ડ લાસ્ટ મિથેનોલ. આ છે આલ્કોહોલની સરળતાનો ક્રમ. ક્યારે? કે જ્યારે આલ્કોહોલમાં CO બંધ તૂટે ત્યારે. આલ્કોહોલમાં CO બંધ તૂટે ત્યારે મિત્રો આલ્કોહોલની સરળતાનો ક્રમ કયો છે? તો આ છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવાનું છે. ઓકે મિત્રો, આટલે સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી હશે. ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે શું સ્ટાર્ટ કરીશું? પહેલા આપણને ટાર્ગેટ, આપણો ગોલ શું છે, કઈ રીતે ટોપિકને ચલાવીશું. તો મિત્રો આપણો ટોપિક ચાલશે હવે સ્ટેપ બાય સ્ટેપ. કઈ રીતે? ફર્સ્ટ આપણે આલ્કોહોલમાં OH બંધ તૂટવાની પ્રક્રિયા ઉપર ડિસ્કસ કરીશું. એન્ડ જાણે એ ટોપિક આપણો પૂરો થઈ જશે તો પછી આપણે CO બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયા ઉપર વાત કરીશું. એન્ડ જાણે એ ટોપિક પૂરો થઈ જશે તો લાસ્ટમાં આપણે OH અને CH બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયા ઉપર ડિસ્કસ કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ આપણો ટોપિક. યસ, ઓકે. તો હવે આપણો ટોપિક અહીંયા આવશે આલ્કોહોલમાં, મતલબ જે આલ્કોહોલ છે, આલ્કોહોલમાં OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ. OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ. યસ, તો આપણો ટોપિક છે આલ્કોહોલમાં OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ. ચલો તો આમાં ભણીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. આમાં પ્રક્રિયાઓ છે, કઈ કઈ પ્રક્રિયાઓ છે? ધાતુ સાથે પ્રક્રિયાઓ છે, પછી એસ્ટરીકરણની પ્રક્રિયાઓ છે, ગ્રિગ્નાર સાથે પ્રક્રિયાઓ છે. તો બધી જ વાતો છે, બધી જ વાતો કરીશું આપણે. હર ટોપિક પર ડિટેલમાં ડિસ્કસ કરીશું. ઓકે, ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આજે આપણે ભણીશું ફક્ત ધાતુ સાથેની પ્રક્રિયા. તો ચલો આલ્કોહોલમાં OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયામાં ફર્સ્ટ આલ્કોહોલની ધાતુ, આલ્કોહોલ જે છે
એ આલ્કોહોલની ધાતુ સાથેની પ્રક્રિયા આલ્કોહોલની ધાતુ સાથેની પ્રક્રિયા યસ ફર્સ્ટ આલ્કોહોલની ધાતુ સાથેની પ્રક્રિયા ઓકે હવે જુઓ મિત્રો આલ્કોહોલ જે છે આ આલ્કોહોલ એ સક્રિય ધાતુ કોઈ મેટલ છે ફોર મેટલ અહીંયા મેટલ છે મતલબ ધાતુ છે કોઈ ધાતુ છે કોઈ ધાતુ કઈ ધાતુઓ તો કોઈ પણ સક્રિય ધાતુ આપણે અહીંયા લઈ શકીએ લિથિયમ છે સોડિયમ છે પોટેશિયમ છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે એલ્યુમિનિયમ છે તો આલ્કોહોલ જે છે આ જે ધાતુ છે મતલબ સક્રિય જે ધાતુ છે એ સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરીને હાઇડ્રોજન ગેસ મુક્ત કરે છે કોની જેમ પાણીની જેમ પાણી જે છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે એ રીતે આલ્કોહોલ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરીને શું તો અહીંયા બનાવશે જો ધ્યાન રાખો અહીંયા બનાવશે RONA અને અહીંયાથી શું રિલીઝ કરશે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે ક્લિયર છે અહીંયાથી શું મુક્ત કરશે હાઇડ્રોજન વાયુ ધ્યાનથી જુઓ આલ્કોહોલ સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરે છે અને સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ગેસ મુક્ત કરે છે શું મુક્ત કરે છે હાઇડ્રોજન ગેસ મુક્ત કરે છે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે તો મિત્રો આ રિએક્શન થી આપણને એ પણ સાબિત કરી શકીએ છીએ કે આલ્કોહોલ એસિડિક નેચર છે એસિડિક સ્વભાવ ધરાવે છે તો આપણને અહીંયાથી એ પણ ક્વેશ્ચન પૂછી શકે કે આલ્કોહોલનો એસિડિક ગુણધર્મ સાબિત કરો આલ્કોહોલ જે છે એનું શું સાબિત કરો એસિડિક ગુણધર્મ સાબિત કરો તો મિત્રો આ રિએક્શન આપણે કરી શકીએ છીએ કારણ એ છે કે આલ્કોહોલના અંદર આ જે હાઇડ્રોજન છે એસિડિક છે આપણને ખબર કઈ રીતે પડી એસિડિક છે તો ધ્યાન રાખો કોઈ પણ મેટલ કોઈ પણ ધાતુ જે છે એ હંમેશા એસિડિક હાઇડ્રોજનને દૂર કરશે કોઈ પણ ધાતુ હશે તો એસિડિક હાઇડ્રોજનને શું કરશે દૂર કરશે અને એ એસિડિક હાઇડ્રોજનને હાઇડ્રોજન ગેસમાં કન્વર્ટ કરશે ક્લિયર થઈ ગયું તો આલ્કોહોલના અંદર શું છે એસિડિક ગુણધર્મ છે કેમ કારણ કે આ રિએક્શન ઉપરથી ખબર પડી કે આલ્કોહોલ છે એની મેટલ સાથે જેને પ્રક્રિયા કરાઈ તો અહીંયા બની સોડિયમ આલ્કોક્સાઇડ અને કયો વાયુ મુક્ત કર્યો તો હાઇડ્રોજન વાયુ મુક્ત કર્યો તો આ રિએક્શન ઉપરથી આપણને શું ખબર પડી કે આલ્કોહોલ કયો ગુણધર્મ ધરાવે છે તો એસિડિક ગુણધર્મ ધરાવે છે તો આ જે સક્રિય ધાતુઓ રહી આ સક્રિય ધાતુઓ આલ્કોહોલ સાથે જેને પ્રક્રિયા કરે છે તો આલ્કોહોલમાંથી OH બંધ તૂટે છે જો આલ્કોહોલમાંથી કયો બંધ તૂટે છે OH બંધ તૂટે છે અને હાઇડ્રોજન વાયુ શું કરે છે મુક્ત કરે છે તો ચલો આપણે આના રિએક્શનો લખીએ ક્લિયર છે આના રિએક્શનો લખીએ જો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા CH3CH2OH આલ્કોહોલ આ આલ્કોહોલની હું સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવું તો જ્યારે સોડિયમ ધાતુ સાથે અહીંયા પ્રક્રિયા કરાવીશ તો આલ્કોહોલનું OH બંધ તૂટશે એસિડિક હાઇડ્રોજન દૂર થશે એસિડિક હાઇડ્રોજન દૂર થશે અહીંયા બનશે CH3CH2ONA સોડિયમ ઇથોક્સાઇડ અને અહીંયા આપણને મળશે 1/2 H2 ગેસ ક્લિયર તો શું બન્યું ધ્યાનથી જો આ બન્યું આને કહેવાય છે સોડિયમ ઇથોક્સાઇડ અને આ શું છે તો હાઇડ્રોજન વાયુ હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા આપણને પ્રશ્ન એ થાય કે સર કેટલા હાઇડ્રોજન અહીંયા મુક્ત થશે મતલબ કેટલા મોલ હાઇડ્રોજન મુક્ત થશે તો દેખો બેટા આન્સર એ છે કે જેટલા મોલ આલ્કોહોલ હોય ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા કેટલા મોલ આલ્કોહોલ છે 1 મોલ તો જેટલા મોલ આલ્કોહોલ હોય એનાથી અડધા મોલ અહીંયા હાઇડ્રોજન વાયુ મુક્ત થશે એક્ઝામ્પલ ક્વેશ્ચન ગુજકેટના અંદર દાખલો આનો પૂછેલો છે ક્લિયર છે ધ્યાનથી લાસ્ટમાં આપણે એક્ઝામ્પલ બી કરાવીએ છીએ જેટલા મોલ આલ્કોહોલ હશે એમાંથી એનાથી અડધા મોલ કોણ મુક્ત થશે હાઇડ્રોજન ગેસ મુક્ત થશે બે વાતો અહીંયા તમને ક્લિયર થઈ ગઈ એક તો એ છે કે આલ્કોહોલની ધાતુ સાથે પ્રક્રિયાથી કઈ વાયુ મુક્ત થાય છે તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે
કેટલો હાઇડ્રોજન મુક્ત રિલીઝ થશે? તો જવાબ છે જેટલા મોલ શું હોય આલ્કોહોલ અને એનાથી અડધા મોલ શું મુક્ત થશે હાઇડ્રોજન હોય. અને આ આપણો ટોપિક કયો છે? આલ્કોહોલ નું OH બંધ તૂટે છે. મેટલ નું શું કામ છે? તો મેટલ હંમેશા એસિડિક હાઇડ્રોજન ને દૂર કરશે. મેટલની આ એક પ્રોપર્ટી છે. મેટલની આ પ્રોપર્ટી છે એ એસિડિક હાઇડ્રોજન હશે તો એને હટાવશે, એસિડિક હાઇડ્રોજન ને દૂર કરશે. અને એવું કોઈ કમ્પાઉન્ડ છે કે જેમાં બે એસિડિક હાઇડ્રોજન છે અને મેટલ એક છે, તો જે વધારે એસિડિક હાઇડ્રોજન હશે એને મેટલ પહેલા દૂર કરશે. આ મેટલની પ્રોપર્ટી છે. મેટલ જે છે હંમેશા એસિડિક હાઇડ્રોજન ને શું કરશે? દૂર કરશે. ક્લિયર છે? તો આ છે ઇથેનોલ, આ છે ઇથેનોલ. એની જાણે સોડિયમ સાથે પ્રક્રિયા કરી, તો સોડિયમ સાથે પ્રક્રિયા કરી તો શું બને? સોડિયમ ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કર્યું. હજુ રિએક્શનો લખ્યા આપણે. ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા CH3CH2OH, અહીંયા હું કેલ્શિયમ લઈ લઉં. ક્લિયર? ચલો અહીંયા 2 મોલ લઉં તો અહીંયા લખી CH3CH2O ટ્વાઇસ, અહીંયા કેલ્શિયમ. ક્લિયર? પ્લસ કેટલો હાઇડ્રોજન મુક્ત થશે? તો જેટલા મોલ આલ્કોહોલ છે એનાથી અડધા મોલ, તો 2 મોલ આલ્કોહોલ છે તો હાઇડ્રોજન કેટલું મુક્ત થશે? 1 મોલ હાઇડ્રોજન મુક્ત થશે. આને કહેવાય છે કેલ્શિયમ ઇથોક્સાઇડ. કેલ્શિયમ ઇથોક્સાઇડ, કેલ્શિયમ ઇથોક્સાઇડ. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ આપણે લઈએ અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા CH3CH3, અહીંયા OH. આનું નામ છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. તો ચલો આની પ્રક્રિયા આપણે કરાવીએ એલ્યુમિનિયમ સાથે. તો આની જેને પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે આપણે કરાવીશું તો મિત્રો ધ્યાન આપો. અહીંયા હું લખું છું 3. ઓકે, કે સમીકરણ આપણું બેલેન્સ છે. એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે, આપણે અહીંયા 3 લખીશું. તો અહીંયા બનશે CH3CH, અહીંયા CH3, અહીંયા O, અહીંયા 3, અહીંયા એલ્યુમિનિયમ. અચ્છા, હવે જવાબ આપો કેટલા મોલ? મતલબ કે અહીંયા આપણને હાઇડ્રોજન મળશે તો જેટલા મોલ આલ્કોહોલ હોય એનાથી અડધા મોલ હાઇડ્રોજન મળશે. 3/2H2 ગેસ રિલીઝ થશે. ક્લિયર છે મિત્રો? તો આને કહેશો આપણે એલ્યુમિનિયમ. આનું નામ બનશે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ. એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ. જો મિત્રો આ રિએક્શન છે જેમાં OH બંધ તૂટે છે. મેટલ સાથેના રિએક્શનો આપણે ભણી રહ્યા છે. ફર્સ્ટ OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. હજુ એક રિએક્શન લો, ધ્યાન આપો મિત્રો. CH3, અહીંયા CH3, CH3, CH3OH. આનું નામ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. અચ્છા મિત્રો, આની પ્રક્રિયા કરાવીએ આપણે એલ્યુમિનિયમ સાથે. ધ્યાન રાખો, એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે તો અહીંયા હું 3 લખી દઉં છું. ક્લિયર છે? તો અહીંયાથી આપણને જે પ્રોડક્ટ મળશે આ મળશે ભાઈ CH3, CH3, અહીંયા CH3. શું કરવાનું છે? આમાંથી OH બંધ તોડશે, એસિડિક હાઇડ્રોજન દૂર કરશે, OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ બની રહેશે અને અહીંયા બનશે એલ્યુમિનિયમ. અહીંયા કેટલા છે? 3 પ્લસ કેટલા મોલ અહીંયાથી હાઇડ્રોજન રિલીઝ થશે? જેટલા મોલ આલ્કોહોલ એનાથી અડધા મોલ શું મળશે આપણને? હાઇડ્રોજન ગેસ મળશે. ક્લિયર છે મિત્રો? તો આનું નામ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તો આનું નામ શું છે? તો આનું નામ છે ઓકે, તો આનું નામ છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. બ્યુટોક્સાઇડ આ એનું નામ છે. ક્લિયર? તો મિત્રો આ છે આપણો પોઈન્ટ. જુઓ, ધ્યાન આપો. આ છે આપણો ટોપિક. આલ્કોહોલમાં OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ. આલ્કોહોલમાંથી H હટે છે
એચ દૂર થાય છે એનો મતલબ કે આલ્કોહોલનું નેચર એસિડિક છે, કારણ કે મેટલ જાને પણ કોઈ હાઇડ્રોજનને દૂર કરે છે તો મેટલ હંમેશા એસિડિક હાઇડ્રોજનને દૂર કરે છે. તો આ મેટલે એસિડિક હાઇડ્રોજનને દૂર કર્યો, મતલબ એ છે કે આલ્કોહોલ કયો સ્વભાવ ધરાવે છે? એસિડિક ગુણધર્મ ધરાવે છે. ક્લિયર છે મિત્રો? અહીંયા શું બનશે? સોડિયમ આલ્કોક્સાઇડ બનશે વત્તા અહીંયા હાઇડ્રોજન ગેસ મુક્ત થશે. કેટલા મોલ આલ્કોહોલના હતા? અહીંયા 1 મોલ. તો અહીંયા આપણે એક પોઈન્ટ લખી દઈએ, જેટલા મોલ આલ્કોહોલ હોય તેનાથી અડધા મોલ હાઇડ્રોજન મુક્ત થાય. તેનાથી અડધા મોલ હાઇડ્રોજન વાયુ શું થશે? મુક્ત થાય છે. ક્લિયર છે પોઈન્ટ? ઓકે. એ સિવાય બીજી આલ્કોહોલની એસિડિક પ્રોપર્ટીની જાણે આપણે વાત કરીએ છીએ, તો એ સિવાય કોઈ બીજા છે કે જે આલ્કોહોલની એસિડિક પ્રોપર્ટીને સાબિત કરે? તો જુઓ મિત્રો, આલ્કોહોલની એસિડિક પ્રોપર્ટીને સાબિત કરવા માટે હા છે, પ્રબર આલ્કોહોલ જે છે એ પ્રબર બેઝ સાથે પ્રક્રિયા કરાવશે. આ છે આલ્કોહોલ પ્રબર બેઝ મતલબ ધાતુના હાઇડ્રાઇડ, ધાતુના જે હાઇડ્રાઇડ છે, ધાતુના હાઇડ્રાઇડ આ જે ધાતુના હાઇડ્રાઇડ છે, તો આ ધાતુના હાઇડ્રાઇડ શું હોય છે? તો જવાબ છે પ્રબર બેઝ સાથે. પ્રબર બેઝ છે, સ્ટ્રોંગ બેઝ. તો સ્ટ્રોંગ બેઝ સાથે આલ્કોહોલનું રિએક્શન થશે. તો ધાતુના હાઇડ્રાઇડ શું કરશે? એ પણ એસિડિક હાઇડ્રોજનને દૂર કરશે અને અહીંયા આપણને ધાતુના આલ્કોક્સાઇડ મળશે. ધાતુના આલ્કોક્સાઇડ અને બીજું શું રિલીઝ થશે? તો હાઇડ્રોજન ગેસ રિલીઝ થશે. ક્લિયર છે મિત્રો? તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા પ્રશ્ન કે સર કયા છે ધાતુના હાઇડ્રાઇડ? તો જે ધાતુના હાઇડ્રાઇડ જે છે પ્રબર બેઝ છે. ફોર એક્ઝામ્પલ તરીકે સોડિયમ હાઇડ્રાઇડ અને સ્ટ્રોંગ બેઝ, આ એક પ્રબર બેઝ છે. તો એ શું કરશે? તો અહીંયાથી બનાવશે RONA, સોડિયમ આલ્કોક્સાઇડ પ્લસ H2 ગેસ રિલીઝ કરશે. તો ધાતુના હાઇડ્રાઇડ સાથે આલ્કોહોલ એક તો ધાતુ સાથે પ્રક્રિયા કરે છે એન્ડ ધાતુના હાઇડ્રાઇડ જે છે એના સાથે પ્રક્રિયા કરશે. કેમ ધાતુના હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરશે? કારણ કે ધાતુના હાઇડ્રાઇડ પ્રબર બેઝ છે. અચ્છા, બીજું છે અહીંયા જો ધ્યાન આપો કે આ છે આલ્કોહોલ, એ આલ્કોહોલની પ્રક્રિયા સ્ટ્રોંગ બેઝ સાથે કરાવું. NaNH2 મતલબ સોડામાઇડ. તો આ સોડામાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરાવીશું તો અહીંયાથી એસિડિક હાઇડ્રોજન દૂર થશે, OH બોન્ડ તૂટશે, પ્લસ અહીંયા એમોનિયા ગેસ રિલીઝ થશે. કયો ગેસ રિલીઝ થશે? એમોનિયા ગેસ. તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો, તો આલ્કોહોલની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો તો કયો વાયુ મુક્ત થાય છે? તો જવાબ છે એમોનિયા વાયુ મુક્ત થશે. એમોનિયા વાયુ મુક્ત થશે. ધ્યાન રાખજો, ધાતુ સાથે હાઇડ્રોજન વાયુ છે. ધાતુના હાઇડ્રાઇડમાં અગર ક્વેશ્ચન આવ્યો કે સોડામાઇડ સાથે કયા પ્રકારનો વાયુ મુક્ત કરશે, તો આન્સર છે એમોનિયા વાયુ મુક્ત કરશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે શું આલ્કોહોલ જે છે એ જલીય NaOH સાથે રિએક્શન કરશે કે નહીં કરે? તો જવાબ એ છે કે આના સાથે આની કોઈ પ્રક્રિયા નહીં થાય. આલ્કોહોલ જે છે જલીય KOH સાથે પ્રક્રિયા આપશે કે નહીં આપે? તો એનો આન્સર છે કે આના સાથે આની કોઈ પ્રક્રિયા થશે નહીં. મતલબ કે NaOH અને KOH સાથે આલ્કોહોલની કોઈ પ્રક્રિયા થતી નથી. વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? કેટલી વાતો સમજાય? ધાતુ સાથે હાઇડ્રોજન ગેસ મુક્ત કરે. જેટલા મોલ આલ્કોહોલ એનાથી અડધા મોલ હાઇડ્રોજન ગેસ મળશે. એ સિવાય આલ્કોહોલ એક પ્રબર બેઝ મતલબ કે જે ધાતુના હાઇડ્રાઇડ છે એ ધાતુના હાઇડ્રાઇડ સાથે એમના રિએક્શનો આપે છે. સોડામાઇડ સાથે એમોનિયા આપે છે. ઇમ્પોર્ટન્ટ વાત છે, ધ્યાન રાખવાની છે. ઓકે, આલ્કોહોલ મતલબ કે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલની એક્વાઇસ KOH મતલબ કે જલીય NaOH જલીય KOH એમના સાથે કોઈ રિએક્શન થતું નથી. તો આ બધી જ વાતો છે કે આલ્કોહોલ એસિડિક સ્વભાવ ધરાવે છે. ક્લિયર? આલ્કોહોલ શું કરે છે? એસિડિક સ્વભાવ ધરાવે છે. એ સિવાય આલ્કોહોલને એસિડિક સ્વભાવ સાબિત કરવો હોય તો કોઈ રિએક્શન છે?
તમને એમ છે કે સર કોઈ બીજું રિએક્શન કે યસ આલ્કોહોલ નો એસિડિક સ્વભાવ સાબિત કરવા માટે ગ્રિગ્નાર્ડ છે RMgX કારણ કે આ કેસમાં હવે ગ્રિગ્નાર્ડ જે છે એ સ્ટ્રોંગ બેઝ છે આ જે સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરશે અને જેને સ્ટ્રોંગ બેઝ તરીકે એક્ટ કરશે તો આનો અગર આના જોડે એસિડિક હાઇડ્રોજન છે તો એનો એસિડિક હાઇડ્રોજન જે છે એબ્સ્ટ્રેક્ટ કરશે તો ગ્રિગ્નાર્ડ આનો એસિડિક હાઇડ્રોજન લેશે એ વાતની સાબિતી આપે છે કે આ કેવો નેચરનું છે એસિડિક સ્વભાવ છે અગર આના જોડે એસિડિક હાઇડ્રોજન ના હોતો તો ગ્રિગ્નાર્ડ એમાંથી એસિડિક હાઇડ્રોજન લઈ શકતો નહીં તો આ પણ મતલબ કે એમને સાબિત કર્યું કે એસિડિક હાઇડ્રોજન છે ઓકે એ સિવાય કે યસ એક હજુ રિએક્શન આપણે સમજી શકીએ કે આ જે આલ્કોહોલ છે એને સોડિયમ એસિટેનિલાઇડ ટર્મિનલ આલ્કાઇન છે આનું નામ છે સોડિયમ એસિટેનિલાઇડ ધ્યાનથી જુઓ તો સોડિયમ એસિટાનિલાઇડ આ સોડિયમ એસિટાનિલાઇડ માં સોડિયમ તો આનો એસિડિક હાઇડ્રોજન ને લેશે એનો મતલબ એ છે અને અહીંયા બનાવશે સોડિયમ આલ્કોક્સાઇડ પ્લસ અહીંયા પ્રોડક્ટ બનશે આલ્કાઇન ટ્રિપલ બોન્ડ ક્લિયર છે તો આ બધા રિએક્શનો છે આ બધા રિએક્શનો શું સાબિત કરે છે આલ્કોહોલના અંદર એસિડિક નેચર છે એસિડિક સ્વભાવ છે જે રીતે પાણી જે છે એસિડિક સ્વભાવ ધરાવે છે એ રીતે આલ્કોહોલ પણ શું છે તો એસિડિક સ્વભાવ છે તો અહીંયા સુધી આવ્યા પછી આપણને એક ક્રમ લખીએ કે ભાઈ આલ્કોહોલની એસિડિકતાનો ઓર્ડર શું છે એસિડિકતાનો ક્રમ તો ધ્યાન રાખીશું તો જો આલ્કોહોલની એસિડિકતાના અંદર પાણી જે છે એ આલ્કોહોલ કરતો વધારે એસિડિક છે ક્લિયર છે પણ આમાં એક પોઈન્ટ એક્સેપ્શન છે એક પોઈન્ટ અપવાદ છે ધ્યાન રાખવું પડશે હા એક આલ્કોહોલ એવો છે કે જે પાણી કરતા વધારે એસિડિક છે કયો મિથેનોલ is a more acidic than H2O કરતા મિથેનોલ વધારે એસિડિક છે મિથેનોલ સિવાયના બધા જ આલ્કોહોલ પાણી કરતા ઓછા એસિડિક છે વાત ક્લિયર છે ધેન અહીંયા આલ્કાઇન ક્લિયર છે તો મિત્રો આ થઈ ગયો એક એસિડિકતાનો મતલબ કે અહીંયા શું છે તો ક્રમ છે ભાઈ H2O છે પછી આલ્કોહોલ છે પછી કોણ છે તો આલ્કાઇન છે તો આ એક સિક્વન્સ આપણે ધ્યાન રાખીશું એસિડિકતા પર આપણે મતલબ કે મુસ્તકિલ એક અલગ આખું લેક્ચર બનાવીશું એસિડિક નેચર ઉપર કાર્બોક્સિલિક એસિડ ફિનોલમાં કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધારે કે ફિનોલની વધારે આલ્કોહોલમાં કયા પ્રકારના આલ્કોહોલની વધારે એના ઉપર ડિટેલમાં સમજીશું અત્યારના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આ પોઈન્ટને ધ્યાન રાખીશું જે આપણા માટે ખૂબ જ મહત્વનું છે ક્લિયર થઈ ગયું તો આપણો ટોપિક હતો આલ્કોહોલમાં OH બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક આલ્કોહોલમાં OH બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે એક પ્રક્રિયા ઉપર આજે ડિસ્કસ કરી અને કઈ હતી આલ્કોહોલની ધાતુ સાથેની પ્રક્રિયા એમાં આપણે એવી વાતો સમજાઈ કે જેમાં આલ્કોહોલ એસિડિક સ્વભાવ ધરાવે છે ક્લિયર છે તો મિત્રો અહીંયા સુધી આપણે આ ટોપિકને રાખીશું નેક્સ્ટ આપણે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓના અંદર મિત્રો આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા ભણીશું કે જેમાં આલ્કોહોલનો OH બંધ તૂટે છે તો આજે આપણે અહીંયા સુધી રાખીશું એન્ડ મિત્રો અહીંયા આપણને એક્ઝામ્પલ પણ પૂછી શકે છે હા તો એક એક્ઝામ્પલ અહીંયા આપણે એક એક્ઝામ્પલ હું તમને આપું છું તમે એને ખુદથી સોલ્વ કરજો એક્ઝામ્પલ એ છે કે બોનુગ્રામ ઇથેનોલ ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતો STPA કેટલા લીટર હાઇડ્રોજન વાયુ મરે છે આ છે આપણો એક્ઝામ્પલ તો દરેક વિદ્યાર્થી આને ટ્રાય કરી લાવશે અને કાલના લેક્ચરના અંદર મતલબ કે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે આને સોલ્વ કરાવીશું એન્ડ પછી આપણે નેક્સ્ટ ટોપિક પર વાત કરીશું ઓકે ચલો થેન્ક યુ all of you
થેન્ક યુ ઓલ ઓફ યુ. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ વધારે તે વધારે આ જે આપણી ચેનલ છે કેમ વિથ જાવેદ સર, કેમ વિથ જાવેદ સર, તો આના ઉપર આપણે નીટ અને જે નું કન્ટેન્ટ ડિલિવર કરવાના છે. નીટ એન્ડ જે, નીટ એન્ડ જે નું કન્ટેન્ટ આપણે ડિલિવર કરીશું. તો દરેક વિદ્યાર્થી વધારેથી વધારે શું કરે? શેર કરે. વધારેથી વધારે આ ચેનલને શેર કરે, તાકે દૂર દૂર સુધી વિદ્યાર્થીઓ સુધી આપણું કન્ટેન્ટ ડિલિવર થાય અને વિદ્યાર્થી નીટ અને જેઈમાં સારા એવો કેમિસ્ટ્રીના અંદર પરફોર્મન્સ કરી શકે. ઓકે, ચલો બાય.